માતા વૈષ્ણો દેવીની કથા ભારતમાં ખૂબ જ પ્રસિદ્ધ અને શ્રદ્ધાથી ભરેલી છે. આ વાર્તા માત્ર એક દેવીની નથી પણ ભક્તિ, તપસ્યા અને શક્તિનો અદ્ભુત મેળ છે. નમસ્કાર મિત્રો, આજે આપણે શરૂ કરીએ છીએ માતા વૈષ્ણો દેવીની દિવ્ય અને રહસ્યમય કથા. ઘણા વર્ષો પહેલા જ્યારે ધરતી પર અધર્મ, અન્યાય અને પાપ ઘણા વધી ગયા હતા, ત્યારે ચારે તરફ ભય અને અશાંતિ ફેલાઈ ગઈ હતી. માણસ પોતાનો ધર્મ ભૂલી ગયો હતો અને દુષ્ટ શક્તિઓ વધતી જતી હતી. ત્યારે બધા દેવતાઓ ભેગા થયા અને ભગવાન વિષ્ણુ પાસે પ્રાર્થના કરી, પ્રભુ, હવે તમે જ દુનિયાને બચાવી શકો છો. ત્યારબાદ એક દિવ્ય યોજના બનાવાઈ. માતા લક્ષ્મી, માતા સરસ્વતી અને ભગવાન વિષ્ણુએ પોતાની શક્તિઓનો અંશ એક સાથે આપ્યો. અચાનક એક તેજ પ્રકાશ થયો અને એ પ્રકાશમાંથી એક દિવ્ય બાળકીનો જન્મ થયો. એ બાળકીનું નામ રાખવામાં આવ્યું વૈષ્ણવી. એનો જન્મ સામાન્ય નહોતો. એમાં ત્રણેય દેવીઓની શક્તિ, બુદ્ધિ અને દયા સમાઈ ગઈ હતી. જેમ જેમ એ મોટી થતી ગઈ તેમ તેમ એના ગુણો સ્પષ્ટ થવા લાગ્યા. બાળપણથી જ એ ધ્યાનમાં બેસી જતી અને કલાકો સુધી ભગવાનને યાદ કરતી. ગામના લોકો કહેતા, આ કોઈ સામાન્ય બાળકી નથી, આ તો દેવીનો અવતાર છે. ધીમે ધીમે વૈષ્ણવીને પણ સમજ પડી ગઈ કે એનો જન્મ કોઈ ખાસ કામ માટે થયો છે. અને મિત્રો, અહીંથી શરૂ થાય છે એની એ સફર, જે એને એક સામાન્ય બાળકીમાંથી જગત જનની બનાવે છે. તપસ્યા અને સંકલ્પ. હવે જાણીએ વૈષ્ણવીની કઠિન તપસ્યા વિશે. એનું મન સંપૂર્ણ રીતે ભક્તિમાં લીન હતું. એ હંમેશા ભગવાન રામનું ધ્યાન કરતી. એની તપસ્યા એટલી ઊંડી હતી કે આસપાસનું વાતાવરણ પણ શાંત અને પવિત્ર થઈ જતું. એક દિવસ જ્યારે ભગવાન રામ વનવાસ દરમિયાન ત્યાંથી પસાર થયા, ત્યારે વૈષ્ણવીએ તેમને તરત ઓળખી લીધા. એ એમના આગળ આવીને વિનમ્રતાથી બોલી, પ્રભુ, હું તમને મારા પતિ તરીકે માનું છું. ભગવાન રામે સ્મિત કરીને કહ્યું, હે દેવી, આ જન્મમાં હું એક પત્ની વ્રત છું, પરંતુ કલયુગમાં હું કલ્કી અવતાર તરીકે આવીશ, ત્યારે તમારી ઈચ્છા પૂર્ણ થશે. આ સાંભળીને વૈષ્ણવીએ મોટો નિર્ણય લીધો. એ આખી જિંદગી બ્રહ્મચર્ય રાખશે અને તપસ્યા કરશે. એણે દુનિયાના બધા સુખોનો ત્યાગ કરી દીધો. દિવસ રાત, ગરમી ઠંડી, કંઈ પણ એને ડગાવી શક્યું નહીં. મિત્રો, આ માત્ર તપસ્યા નહોતી, આ તો અડગ વિશ્વાસ અને સમર્પણનું ઉદાહરણ હતું. ભૈરવનાથનો પ્રવેશ. હવે કથામાં આવે છે એક મહત્વનો પાત્ર, ભૈરવનાથ. ભૈરવનાથ એક શક્તિશાળી તાંત્રિક હતો, જેને પોતાની શક્તિ પર ખૂબ ગર્વ હતો. એને લાગતું કે દુનિયામાં એની કરતા મોટું કોઈ નથી. જ્યારે એને વૈષ્ણવી વિશે ખબર પડી, ત્યારે એ એની સુંદરતા અને તેજથી આકર્ષાયો. પણ એ આકર્ષણ શુદ્ધ નહોતું, એમાં અહંકાર અને વાસના હતી. એણે વિચાર્યું, હું આ દેવીને મારી પાસે લઈ આવીશ. એ વૈષ્ણવી પાસે ગયો અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી. વૈષ્ણવીએ શાંતિથી કહ્યું, આ રસ્તો ખોટો છે, પાછા ફરી જાઓ. પણ ભૈરવનાથ માની ગયો નહીં. એનો અહંકાર એને અંધ બનાવી ગયો હતો. મિત્રો, આ જ અહંકાર આગળ જઈને એના વિનાશનું કારણ બન્યો. ગુફા તરફની યાત્રા. હવે શરૂ થાય છે માતાની અદ્ભુત યાત્રા. ભૈરવનાથથી બચવા માટે વૈષ્ણવી ત્રિકુટા પર્વત તરફ ગઈ. રસ્તો બહુ મુશ્કેલ હતો, ઊંચા પહાડ, જંગલ અને કઠિન માર્ગ. પણ માતા અટકી નહીં. એક સમયે એમના ભક્તોને બહુ તરસ લાગી, ત્યારે માતાએ બાણ મારીને જમીનમાંથી પાણી કાઢ્યું. આજ એ જગ્યા બાણગંગા તરીકે જાણીતી છે. પછી માતા એક સંકરી ગુફામાં ગઈ અને ત્યાં 9 મહિના સુધી તપસ્યા કરી. આ જગ્યા આજે અર્ધકુંવારી ગુફા તરીકે જાણીતી છે. મિત્રો, આ માત્ર ભાગવાની યાત્રા નહોતી, આ તો દિવ્ય શક્તિના જાગરણની યાત્રા હતી. ભૈરવનાથનો અંત. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. જ્યારે ભૈરવનાથે હદ પાર કરી, ત્યારે વૈષ્ણવીએ પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું. એ મહાકાળી બની ગઈ. ચારે તરફ ભયંકર ઉર્જા ફેલાઈ ગઈ. આકાશ ધ્રુજી ગયું, ધરતી કંપી ઉઠી. એક ભયંકર યુદ્ધ થયું અને અંતે માતાએ ભૈરવનાથનું માથું કાપી નાખ્યું. પણ મરતા પહેલા ભૈરવનાથને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એ બોલ્યો, માતા, મને માફ કરી દો. માતાએ દયા બતાવી અને એને માફ કરી દીધો અને કહ્યું, તમારા દર્શન વગર મારી યાત્રા અધૂરી રહેશે. જે જગ્યાએ એનું માથું પડ્યું, ત્યાં આજે ભૈરવ મંદિર આવેલું છે. માતાનો દિવ્ય નિવાસ. ભૈરવનાથના અંત પછી માતાએ વૈષ્ણો દેવીની પવિત્ર ગુફાને પોતાનું નિવાસ બનાવ્યું. ત્યાં 3 પવિત્ર પિંડીઓ પ્રગટ થઈ, મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. આ માત્ર પથ્થર નથી, આ જીવંત શક્તિનું સ્વરૂપ છે. આજે પણ લાખો ભક્તો ત્યાં જઈને દિવ્ય શક્તિનો અનુભવ કરે છે. યાત્રાનું મહત્વ. દર વર્ષે લાખો લોકો કટરાથી માતાના દરબાર સુધી 13-14 કિલોમીટર ચાલીને જાય છે. રસ્તો મુશ્કેલ હોય છે,
પણ જય માતા દી બોલતા જ થાક ભૂલાઈ જાય છે. કહેવાય છે, જેને માતા બોલાવે છે એ જ ત્યાં પહોંચી શકે છે. જ્યારે ભક્ત માતાના દરબારમાં પહોંચે છે, ત્યારે એની આંખોમાં આંસુ હોય છે પણ દિલમાં શાંતિ હોય છે.